નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું નિશિત રાજ્યો. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પોરબંદરમાં 9 જેટલા ક્રૂ મેમ્બર સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ, કોસ્ટગાર્ડે હાથ ધરી કાર્યવાહી. ભારતની સર્જિકલ સ્ટ્રાઇક બાદ કચ્છ સરહદે સુરક્ષા સઘન, મહત્વના લેન્ડિંગ પોઈન્ટ પર સઘન પેટ્રોલિંગ. ઉનાની ઘટના અંગે પીએમ મોદી હતા ચિંતિત. મહાત્મા ગાંધી ટુ મોદી પુસ્તકના વિમોચન દરમિયાન રાજ્યપાલ ઓપી કોહલીનું નિવેદન. પોરબંદરમાં સ્પ્લિટ બ્રિજનું લોકોએ જ કર્યું લોકાર્પણ. છેલ્લી ઘડીએ સીએમ દ્વારા લોકાર્પણનો કાર્યક્રમ રદ થતા લેવાયો નિર્ણય. દિવાળી પર ગરીબો માટે સીએમની મહત્વની જાહેરાત. 108 કિલોના ભાવે ખાદ્ય તેલ અને 80 રૂપિયા કિલો મળશે તુવેર દાળ. અને મહાનગરોની જેમ હવે ભાવનગરમાં પણ યુવતીઓ ચલાવશે રિક્ષા. રિક્ષા ડ્રાઈવર સંગઠન દ્વારા યુવતીઓ માટે કરાયું ખાસ તાલીમ વર્ગનું આયોજન. પોરબંદરમાં એક પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા વિભાગ એલર્ટ બન્યું છે, જેમાં કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ સાથે 9 શખ્સોની અટકાયત કરી છે અને ઝડપાયેલા શખ્સોને પોરબંદર લઈ જવાયા છે. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં એલર્ટના આદેશ આપી દેવાયા છે. કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પીઓકેમાં ભારતીય સૈન્યના સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારતમાં આતંકી ઘૂસણખોરીની દહેશત ફેલાયેલી છે. ત્યારે પોરબંદરમાં એક પાકિસ્તાની સાથે 9 જેટલા ક્રૂ મેમ્બરને ઝડપી લેવાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભારતીય સેના દ્વારા પીઓકેમાં કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ દેશની સરહદી સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ગુજરાતની કચ્છ બોર્ડરમાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાઈ છે. અહીં બીએસએફના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાઈ રહ્યું છે, તો લેન્ડિંગ પોઈન્ટ પર સુરક્ષાનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સાથે જ સરહદી ગામોને પણ હાઈ એલર્ટ જાહેર કર્યા બાદ કોસ્ટગાર્ડ સહિત મરીન કમાન્ડોને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તૈનાત કરવામાં આવ્યા છે. મળ્યા બાદ આપણે વધુ ફોર્સની માગણી કરતા 3 બોર્ડર રેન્જની કંપની બોર્ડર રેન્જના 3 જિલ્લાઓ પાટણ, બનાસકાંઠા અને કચ્છની અંદર ફાળવેલ છે. વિવિધ જગ્યાએ ચેકપોસ્ટો આશરે લગભગ 20 જેવી ચાલુ કરેલ છે, જ્યાં વધારાની આ બોર્ડર રેન્જ હોમગાર્ડ પોલીસ સાથે ફાળવેલી છે. તાજેતરમાં માતાના મઢનો મેળો પણ ચાલી રહેલ છે. એમાં પણ ખૂબ જ સંખ્યામાં પદયાત્રીઓ અને ભાવિકો આવી રહેલ છે અને એની અંદર રૂટીન બંદોબસ્ત તો ચાલુ હોય જ છે, પણ એને વિશેષ કવર આપવા માટે પણ બંદોબસ્ત એમાંથી ફાળવેલો છે. કોસ્ટલ સાઇડ ઉપર પણ પેટ્રોલિંગ સઘન કરવામાં આવેલ છે. અલ્પેશ ગોસ્વામી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. અલ્પેશ, એક તરફ ભારત દ્વારા કરવામાં આવેલું સર્જિકલ સ્ટ્રાઇક, ત્યારબાદ બોટ ઝડપાવી 9 માણસો સાથે, ત્યારબાદની જે સુરક્ષાની વાત કરીએ તો કેવા પ્રકારની કચ્છ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે? અધિકારીઓનું આ બાબતે શું કહેવું છે? ચોક્કસથી નિશ્ચિત વાત કરવામાં તો ખાસ કરીને કચ્છ છે તે સરહદી જિલ્લો છે ને 2 પ્રકારની સરહદ કચ્છ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમા સાથે જોડાયેલી છે. ખાસ કરીને લેન્ડ બોર્ડર અને દરિયાઈ જળસીમા આવેલી હોવાને કારણે કચ્છ જિલ્લો સુરક્ષાને લઈને ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્યારે હાલમાં જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવીને ત્યારબાદ કચ્છ જિલ્લામાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને અગાઉના જે લેન્ડિંગ પોઈન્ટ છે ત્યાં સતત બોર્ડર વિંગ અને પોલીસના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે. સાથે દરિયાઈ જળસીમાની વાત કરવામાં તો દરિયાઈ જળસીમામાં પણ બીએસએફ, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને સરહદની વાત કરવામાં તો ખાસ કરીને હરામી નાલા સર્કિટ વિસ્તાર છે તે સુરક્ષાને લઈને ખૂબ જ મહત્વ ધરાવે છે. અવારનવાર પાકિસ્તાન તરફથી આ બંને વિસ્તારમાં ઘૂસણખોરી અને બિનવારસુ બોટ મળવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ત્યાં પણ બીએસએફે પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે. તમામ સુરક્ષા એજન્સીઓ જે એલર્ટ છે તેને પગલે સતર્ક જોવા મળી છે. નિશ્ચિત બિલકુલ અલ્પેશ, અપડેટ મેળવતા રહીશું. ધન્યવાદ જાણકારી માટે. તો રાજ્યનું પ્રથમ સ્પ્લિટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. પોરબંદરમાં છેલ્લા 5 વર્ષથી બની રહેલા ઓવરબ્રિજનું સ્થાનિકોએ કંટાળીને લોકાર્પણ કરી નાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે સીએમ રૂપાણીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ થવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ થતા સ્થાનિકોએ જ લોકાર્પણ કરી નાખ્યું હતું.
આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરમાં મહત્વની જાહેરાત કરી. દિવાળી પર ગરીબોને રૂપિયા 108 કિલોના ભાવે કપાસિયાનું તેલ આપવામાં આવશે અને રૂપિયા 80 કિલોના ભાવે તુવેર દાળ આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ગરીબી રેખા હેઠળ જીવતા 36 લાખથી વધુ કુટુંબોને બીપીએલ કાર્ડ ધારકોને આ લાભ મળશે. બીજી તરફ માછીમારોને સબસિડી માટે રૂપિયા 80 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી પોરબંદરની મુલાકાતે હતા, જ્યાં વિકાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે ગરીબો માટે આ મહત્વની જાહેરાત કરી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદયની વાત કરતા હતા, એમની જન્મ શતાબ્દી ચલાવીએ છીએ, એ ચાલુ કરી છે. ગરીબ કલ્યાણ વર્ષ ઉજવવાની વાત કરી છે, ત્યારે આજે 2 ઓક્ટોબરે એ કામનો પ્રારંભ કરીએ છીએ. દિવાળીના દિવસોમાં ગરીબ લોકો દિવાળી આનંદથી મારે અને રેશનિંગના દુકાનો ઉપરથી 75 અને બીપીએલ કાર્ડના બધા ધારકોને 36 લાખ કુટુંબોને બજાર ભાવ તેલનો અને દાળનો, તુવેરની દાળ અને કપાસિયાનું તેલ, એનો ભાવ 180 રૂપિયા કિલોનો ભાવ છે. 1 કિલો દાળ, 1 કિલો કપાસિયાનું તેલ 180 રૂપિયા વાળું, એ 108 રૂપિયામાં આ ગરીબોને દિવાળીમાં આપવામાં આવશે. 36 લાખ કુટુંબોને આપવામાં આવશે. દિવાળી નિમિત્તે એક વખત આપવામાં આવશે, જેથી કરીને આ તહેવાર આપણા ગરીબ બાંધવો એ આનંદથી ઉજવે. 1 કિલો દાળ અને 1 કિલો તેલ 108 રૂપિયામાં આપવામાં આવશે. અમદાવાદના સારંગપુર વિસ્તારમાં સ્વાધિકાર આંદોલનની દલિત આગેવાનો અને કોંગ્રેસી નેતાઓની હાજરીમાં શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસે દલિત સંગઠનને ન્યાય અપાવવા અર્થે સમર્થન આપી સ્વાધિકાર આંદોલનની હાકલ ઉપાડી છે. આંદોલન દરમિયાન દલિતોએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તેમના પ્રશ્નોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આંદોલન અવિરત ચાલુ રાખશે. જગાડવાના છે. અને આ મંચ પરથી તમને કહું છું કે કદાચ ગુજરાતમાં ક્યાંય કોઈ કોંગ્રેસી દ્વારા પણ દલિત પર અત્યાચાર થાય, તમે લડત આપજો, અમે તમારી પડખે ઉભા રહીશું, એની તમને ખાતરી આપું છું. આગામી દિવસોમાં હવે અન્ય મહાનગરોની જેમ ભાવનગરમાં પણ રસ્તા ઉપર યુવતીઓ રિક્ષા ચલાવતી નજરે ચડશે. કારણ કે રિક્ષા ડ્રાઈવર સંગઠન દ્વારા ભાવનગરમાં રિક્ષા ચલાવીને કુટુંબનું ભરણ પોષણ કરી શકે તે માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગને ભાવનગર મનપા કમિશનર મનોજ કોઠારીએ ખુલ્લો મૂક્યો હતો. પ્રથમ દિવસે જ 30 જેટલી બહેનોએ આ તાલીમ કેન્દ્રમાં જોડાઈને તાલીમ લેવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદ જેવી મોટી સિટીની અંદર બહેનો પગભર થઈ અને રિક્ષાઓ ચલાવે છે, તો ભાવનગરમાં અમે પણ સ્ટાર્ટ કરવાનું વિચાર્યું કે બહેનોને પોતાને પગભર થવું અને સ્વમાનથી જીવવા માટે જો રિક્ષા શીખેલી હોય તો સ્વ ખર્ચે અને સ્વાવલંબી બની અને કામ કરી શકે. જો રિક્ષા લઈને રસ્તા ઉપર આવશે તો એક રસ્તાની શિસ્ત પણ આવશે, ટ્રાફિકના નિયમોનું પણ ઘણો ફેર પડશે અને જે સમાજમાં અન્ય બહેનો છે એની સુરક્ષાનો પણ મોટો પ્રશ્ન હલ થશે. કે સામાન્ય રીતે એવું થાય, બહેનો જો રિક્ષા ચલાવતી હોય તો બેનની જ રિક્ષામાં બેસવાનું પસંદ કરશે અને એ રીતે આપણે એક સામાજિક સુરક્ષાનો પણ ધ્યેય સિદ્ધ થશે. મોરબી જિલ્લો અલગ થયો હોવા છતાં હજુ સુધી જિલ્લા કોર્ટ શરૂ થઈ ન હતી, ત્યારે જિલ્લામાં કોર્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડીએ નવા બનાવેલા જિલ્લા કોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ જજ ઉપરાંત અન્ય જજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જુદા જુદા સ્થાનો ઉપર સ્વચ્છતાનો કાર્યક્રમ રાખ્યો છે. ત્યારબાદ આ સ્વચ્છતાના કાર્યક્રમની સાથે સંકળાયેલા સૌ સફાઈ કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સમાચારોમાં રોકાઈએ એક વિરામ માટે.
વેલકમ બેક. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસે આ વખતે રાજકોટના વિદ્યાર્થીઓએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જી હા, લોકોમાં સ્વચ્છતાનો સંદેશો પહોંચે તે હેતુથી HN શુક્લા કોલેજના 147 વિદ્યાર્થીઓએ ગાંધીજીનો પરિવેશ ધારણ કર્યો હતો અને લોકોમાં સ્વચ્છતાનો સંદેશ પ્રસરે તેવા પ્રયાસ હાથ ધર્યા હતા અને અલગ અલગ વિસ્તારોમાં જઈને લોકોને સ્વચ્છતા વિશે માહિતગાર કર્યા હતા. સ્વચ્છતા અભિયાન આવનારા દિવસોમાં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરશે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 24 કલાક નોનસ્ટોપ સફાઈ અભિયાન શરૂ કરાયું છે. કિશાનપરા ચોક ખાતે તારક મહેતા ઉલ્ટા ચશ્માની ટીમે અભિયાનમાં ભાગ લીધો અને રસ્તાઓ પર સફાઈ કરી હતી. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા 10 કિલોમીટર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે શહેરની મહાત્મા ગાંધી સ્કૂલમાં સ્વચ્છતા અને સામાજિક સમરસતાની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના હસ્તે સ્વચ્છતા રેલીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જે રીતે દેશમાં જવાનો આતંકવાદીઓની સફાઈ કરવાનું કામ કરે છે, એ જ રીતે ભારત દેશમાંથી ગંદકી દૂર કરવાનું સફાઈ અભિયાન હાથ ધરાય છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની અંદર સ્વચ્છતાની 60 મીટ અને સ્વચ્છતા રેલીનું આયોજન થઈ રહ્યું છે. આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે એક ભવ્ય રેલીનું આયોજન થયું છે. આ રેલી માત્ર એક દિવસ માટે ન બને. આ સ્વચ્છતાનો કાર્યક્રમ એક દિવસ માટે ન થાય, પરંતુ કાયમી માટે આવું અભિયાન ચાલુ રહે અને ખરા અર્થની અંદર ગંદકી દૂર થાય અને સ્વચ્છ શહેર બને માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરે છે. એના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્રિકોણબાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી રેલી સ્વરૂપે મોરબીએ A ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણીના સમાપન પ્રસંગે સફાઈ સાથે સંકળાયેલા સફાઈ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ રાજ્યના ગૃહ વિભાગના મંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, DDO તથા મોરબી જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ કોઈ મંત્રીએ સાવરણીને હાથ પણ લગાડ્યો ન હતો. સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીના જન્મતિથિથી 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ સુધી રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં મહાત્મા ગાંધીજીને યાદ કરીને સ્વચ્છતા અને સમરસતા સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું છે. જેના ભાગ સ્વરૂપે આજે મોરબી નગરપાલિકામાં જુદા જુદા સ્થાનો ઉપર સ્વચ્છતાનો કાર્યક્રમ રાખ્યો છે. ભાવનગરમાં ગાંધી જયંતિને લઈને વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડનું વિતરણ કરાયું હતું. ત્યારે આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત માટે શરૂ કરેલી અભિયાન જીવનમાં કાયમ માટે અમલી બનાવે તો જ આજે ગાંધીજી સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય. ગાંધી જયંતિ નિમિત્તે જૂનાગઢના ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વિવિધ આગેવાનોએ સ્વચ્છતા અભિયાનને મળેલી સફળતા અંગે લોકોને વાકેફ કર્યા હતા. જો કે કોંગ્રેસે આ અભિયાનને માત્ર નાટક કહ્યું હતું. સમાચારોમાં રોકાઈએ એક વિરામ માટે. વેલકમ બેક. જૂનાગઢની અતિ પ્રાચીન ગરબી એટલે કે નરસિંહ મહેતાના ચોરની ગરબી જેને જોવા દૂર દૂરથી પણ લોકો આવતા હોય છે. આ ગરબીની ખાસિયત એ છે કે અહીં મુસ્લિમ બાળાઓ હિન્દુ બાળાઓ કરતાં વધુ ભાગ લે છે અને માતાજીના દુહા છંદ પર મન મૂકીને ગરબા રમે છે. આજે જ્યારે દેશમાં પાકિસ્તાન અને મુસ્લિમ હિન્દુ વચ્ચે જે લડાઈઓ ચાલે છે, ત્યારે આ બાળાઓ કોમી એકતાનું પ્રતીક બની રહી છે.
મુસ્લિમ ટ્રસ્ટીઓ છે. આ ગરબીની અંદર બાળાઓ હિન્દુ મુસ્લિમ દરેક બહેનો રમે છે અને મુસ્લિમ બાળાઓ 17 બહેનો છે. એ લોકોનો મોહરમનો મહિનો હોવા છતાં પણ આ ગરબીની અંદર તન મન ધનથી માતાજીના ગરબા, રાંદલના મઢ, સડકતીની હિંડોણી એ મુસ્લિમ બાળાઓ માથે લઈને રમે છે. માતાજીના મઢ ઉપાડું છું, ગરબા ઉપાડું છું, સડકતી હિંડોણી પણ ઉપાડું છું. કેટલા વર્ષથી હું અહીંયા રહું છું. અમને ગરબીમાં રહેવાનો બહુ જ મજા આવે. હિન્દુ મુસ્લિમ અમે બધી અહીંયા ગરબીમાં રહીએ. અમને બહુ જ મજા આવે. બધા ભેગા સાથે મળીને. તો ગઢડામાં પોલીસ અને મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી અને ગઢડાના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી નવરાત્રી મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. યુવતીઓ ગરબાના તાલે ઝૂમી હતી અને આ આયોજનને બિરદાવ્યું હતું. સ્વામિનારાયણ ભગવાનની કર્મભૂમિમાં ગઢડા પોલીસ પરિવાર અને મિત્ર મંડળ દ્વારા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં સુંદર નવરાત્રાનું આયોજન થાય છે. આજે પ્રથમ નોરતાનો પ્રારંભ અમારા ગઢડાની બાળાઓ રાસ રમી માતાજીને પ્રસન્ન કરશે. ભાવનગરમાં આવેલી એક સ્કૂલમાં સાંસ્કૃતિક ધ આર્ટ એકેડમીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ એકેડમીનું લોકાર્પણ જાણીતા ગઝલકાર મનહર ઉદાસ અને ડિરેક્ટર મનોજ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક આર્ટ એકેડમીમાં ગાયન, વાદન, નૃત્ય જેવા કોર્સ શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે ઘરશાળા સંસ્થાના ટ્રસ્ટીઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કે મારું જે જોડાણ આટલા વર્ષોનું હતું એ માટે મને કદાચ અહીંયા આ ઉદ્ઘાટન કરવાની તક મળી છે. એટલે હું મારી જાતને બહુ ખુશનસીબ સમજુ છું અને આ એકેડમી માટે ગમે ત્યારે કોઈ પણ કામ હોય અથવા તો કોઈ વર્કશોપ કરવું હોય તો મને ખૂબ જ આનંદ થશે. સુરેન્દ્રનગરમાં વઢવાણ ખાતે દર વર્ષે બીવીપી અને સ્નેક કેર સોસાયટી દ્વારા 3 દિવસનું વાઇલ્ડ લાઇફ વીકનું આયોજન કરવામાં આવે છે, જેમાં સર્પોને જોવા લોકો ઉમટી પડ્યા છે. જોઈએ શું છે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ. પ્રયત્ન ખૂબ જ સરસ છે. જિલ્લાના તમામ લોકોને સર્પ વિશેની તમામ માહિતી આ પ્રદર્શન દ્વારા મળે છે. બિનઝેરી સર્પ, ઝેરી સર્પ, સર્પ દર્શન વખતે શું પગલાં લેવા, તાત્કાલિક શું સારવાર કરવી અને ખોટા સર્પથી ડરવું નહીં, ખોટો ડર દૂર કરવાનું કામ આ લોકો કરી રહ્યા છે. જે આજે આપણી જે પર્યાવરણની જૈવિક શૃંખલા છે એના બચાવનું મહત્વનું કામ આ લોકો કરી રહ્યા છે. ખરેખર આ એક ઉત્તમ સેવાનું કામ અને વૈજ્ઞાનિક અભિગમથી માહિતી આપવાનું કામ જિલ્લાની પ્રજાને. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરમાં યોજાવામાં આવેલા પ્રદર્શનના, જેમાં લોકો સર્પ પ્રત્યે છુપાયેલા ડરને દૂર કરે અને જાગૃતતા આવે તેમજ સાપોની પરખ થાય તેવા હેતુથી આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં ઝેરી અને બિનઝેરી મળી કુલ 30 કરતા પણ વધુ સાપની પ્રજાતિને અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. ઝેરી પ્રજાતિમાં કાળોતરો, જ્યારે બિનઝેરી પ્રજાતિમાં રૂપસુંદરી, કુકરી, વરુંધતી, ધામણ જેવા સર્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સર્પસેતુનું આયોજન કરીએ છીએ. આ સર્પસેતુમાં ગુજરાતમાં દેખાતા ઝેરી બિનઝેરી સર્પોનું પ્રદર્શન ગોઠવીએ છીએ. આમાંથી આ પ્રદર્શન જોવા માટે ગુજરાતમાંથી લગભગ સમગ્ર ગુજરાતમાંથી લોકો જોવા આવે છે. અમારો મુખ્ય હેતુ આ સર્પ પ્રદર્શન જોઈને લોકો સર્પને મારે નહીં, એને ઓળખે એ જ છે. કેટલા પ્રકારના બિનઝેરી ઝેરી સાપો તમે આ પ્રદર્શનમાં આજે લગભગ 4 પ્રકારના ઝેરી સાપો, એમાં કોબરા, ક્રેટ, સોસ્કેલ વાઇપર, રસેલ વાઇપર અને બીજા તમામ બિનઝેરી સાપો રાખવામાં આવ્યા છે. સામાન્ય રીતે સાપ અને અજગરનું નામ પડતા જ લોકોમાં ડર અને ચિંતાની લાગણી છવાઈ જાય છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની જેમ અન્ય શહેરોમાં પણ આવા પ્રદર્શનો યોજવામાં આવે તે જરૂરી છે. વિરેન ડાંગરેજા, VTV ન્યૂઝ, સુરેન્દ્રનગર. માં શક્તિની આરાધનાનો પાવન પર્વ નવરાત્રી શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે નર્મદાના રાજપીપળામાં આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. રાજપીપળા રાજવી શહેર ગણાય છે. આઝાદી પૂર્વે આ નાંદોદ તરીકે ઓળખાતું હતું અને ગોહિલ વંશજો રાજ કરતા હતા. લોકવાયકા મુજબ જેના નામથી વિક્રમ સંવંત કહેવાય છે તે વિક્રમાદિત્યના વંશજોએ રાજપીપળામાં રાજ કર્યું હતું. તેમના વંશજ રાજા વેરી સાલજી મહારાજ ઉજ્જૈનના પણ ગાદી વારસ હોવાથી
ઉજ્જૈનથી માં હરસિદ્ધિને સાક્ષાત રાજપીપળા લાવ્યા હોવાની દંતકથા છે અને કથા મુજબ 415 વર્ષથી માતા હરસિદ્ધિ અહીંયા બિરાજી છે. માં ઉજ્જૈનની નગરીથી રાજપીપળા પધાર્યા, જેના આજે 415 વર્ષ પૂર્ણ થયા છે અને 415 વર્ષથી આજે નિયમિતપણે આસો સુદ એકમથી 9 સુધી ભવ્ય માતાજીની આરતી થાય છે. તો રાજા રજવાડાઓ ગયા બાદ મંદિરનો વહીવટ હિન્દુ દેવસ્થાન કમિટી દ્વારા કરવામાં આવે છે, જેના અધ્યક્ષ તરીકે મામલતદાર હોય છે. આ ઉપરાંત આ મંદિરને હાલ પ્રવાસન ધામ તરીકે પણ વિકસાવાઈ રહ્યું છે. અહીં આસો માસના પ્રથમ 9 દિવસ સુધી ભવ્યાતિ ભવ્ય મેળો ભરાય છે, જેને જોવા દેશ વિદેશથી લોકો આવે છે. પહેલા દિવસથી પહેલા નવરાત્રિથી તે નોમ સુધીના 9 દિવસ ખૂબ સુંદર નવરાત્રિ ઉજવાય છે અને રાજ્ય ફક્ત રાજપીપળાના નહીં, નર્મદા જિલ્લાના નહીં, પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તેમાં આજુબાજુના તાપી, વડોદરા અને એવા અનેક રાજ્યોમાંથી, અનેક જિલ્લાઓમાંથી ભક્તજનો કાયમ માટે લાભ લે છે. આ મંદિરમાં ભક્તોની આસ્થા પૂરી થતી હોવાનું શ્રદ્ધાળુઓ માને છે. ત્યારે હાલ નવરાત્રીનો પ્રારંભ થતા ભાવિ ભક્તોમાં હરસિદ્ધિના દર્શન માટે ઉમટી પડ્યા છે અને ભક્તિમય થયા છે. જયેશ દોશી, VTV ન્યૂઝ, નર્મદા.